આજે કારગિલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધના વિજયમાં અમર બલિદાન આપનાર રાષ્ટ્રવીરો, સશસ્ત્ર દળોના પરાક્રમી મહાનાયકોને હું વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને તાજેતરમાં ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા સુધી પહોંચી છે. રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથેના આદરણીય મોદી સાહેબના નેતૃત્વએ હર હંમેશ સેનાનું મનોબળ સતત વધાર્યું છે અને આપણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓનો સફાયો કર્યો તે પણ અભિનંદનને પાત્ર છે. સુરક્ષા અને સલામતી પાયાની અને પહેલી શરત છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની સુરક્ષા અને જનજનની સલામતીને ટોપ પ્રાયોરિટી આપી છે. આપણા માટે એ પણ આજે ગૌરવનો દિવસ છે કે સાહેબે આજે 4079 દિવસ આજે પૂર્ણ થયા છે. આ સમય દરમિયાન મોદી સાહેબે એક પણ દિવસનો વિરામ લીધા વગર રાષ્ટ્ર સેવામાં સતત અવિરત સેવારત રહીને એક સાચો જનસેવક કેવો હોય તેની અમી છાટ આપણા ઉપર ઉપસાવી છે. हमारे समाज में बंद दरवाजों के पीछे एक खामोश संकट चल रहा है. घरेलू हिंसा हर किसी के जीवन को प्रभावित करती है, पर तुम कभी अकेले नहीं हो और तुम्हें दर्द और डर से दूर प्यार भरी एक जिंदगी जीने का पूरा हक है. मौन तोड़िए और साउथ एशियन हेल्पलाइन एंड रेफरल एजेंसी को कॉल करें. मिलकर हम इस चक्र को तोड़ सकते हैं. मिलकर हम जिंदगियां बचा सकते हैं. સુરતને તાજેતરમાં સુપર સ્વચ્છ લીગમાં સમગ્ર ભારતમાં સર્વાધિક માર્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તે માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સુરતના શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની દિશામાં આજે 362.45 કરોડના ખાતમુહૂર્ત અને 73.1 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ થયા છે. આ શહેરી વિકાસ વર્ષમાં એક જ દિવસમાં એક જ સાથે સુરત નગરને 435 કરોડના કામોની ભેટ મળી છે. સ્વચ્છ શહેર, સુરતના નાગરિકને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ થાય તે માટે મહાનગરપાલિકા સતત કંઈક નવું કરતી રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે દિશામાં આજે MOU થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બદલાતા જળવાયુની પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી સાથેના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. પર્યાવરણ જતન માટેના મોદી સાહેબના વિઝન અનુરૂપ હવે આ BRTS કોરિડોરમાં 450 જેટલી ઇલેક્ટ્રિક બસોનું સંચાલન કરનારું દેશનું પહેલું શહેર આપણું સુરત છે. સ્વચ્છતામાં અગ્રેસર સુરત ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સિટી તરીકે અર્નિંગ વેલ લિવિંગ વેલને સાકાર કરશે તેવો પણ મને વિશ્વાસ છે.